નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. આ વિશે અગત્યના સમાચાર. સત્ય માત્ર પરેશાન જ નહીં, પરાજિત પણ થયો, અને એ પણ શિક્ષકો દ્વારા. પ્રાપ્ત વિગત અનુસાર શહેરા એસજી દવે હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પરીક્ષામાં 5 મિનિટ મોડો પડતા તેને શિક્ષિકાએ ઠપકો આપી માર્યો હતો અને ઘરે પાછો જતો રહેવા કહ્યું હતું. જેના પર વિદ્યાર્થીએ 5 જ મિનિટ મોડો પડ્યો હોવાનું અને તેનું કારણ આપવા પ્રયત્ન કર્યો હતો, જેથી શિક્ષિકાએ ઉશ્કેરાઈને તેનું ગળું દબાવી દીધું હતું. જેની પ્રતિક્રિયા અને સ્વ બચાવમાં વિદ્યાર્થીએ બહેનને થપ્પડ મારી દીધેલ હતો. શિક્ષિકા બહેને પછી 3 શિક્ષકોને બોલાવ્યા, જેમણે પણ વિદ્યાર્થીને ગડદાપાટુનો માર માર્યો હતો અને બીજા દિવસે વાલીને લઈને આવવા કહેલું. બીજા દિવસે તેના વાલીની હાજરીમાં એક શિક્ષકે આતંકવાદી શબ્દનો પ્રયોજન કર્યું હતું. ઘટનાના દિવસે જ વિદ્યાર્થીના વાલીએ શહેરા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવા માટે અરજી આપેલી હતી, પરંતુ તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ત્યારબાદ શિક્ષકોએ મળીને પોતાના બચાવમાં ઘટનાના આશરે 3 દિવસ પછી વિદ્યાર્થી, તેના વાલી સહિત સમાજના આગેવાનો તેમજ અન્ય 15 થી 20 અજ્ઞાતી સમૂહ વિરુદ્ધ ઉપજાવી કાઢેલી વાતો બનાવી અને અધૂરું તેમજ કટ કરેલ વિડીયો બતાવી ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે પણ તેમની ફરિયાદ નોંધી લીધી હતી, જ્યારે વાલીની અગાઉથી તેમજ સત્ય કથન આધારિત ફરિયાદ નોંધી ન હતી. એક બાબત સ્પષ્ટ છે કે જો તમે વગદાર હો કે પહોંચ ધરાવતા હો તો તમારી ઉપજાવી કાઢેલી વાર્તા આધારિત પણ ફરિયાદ નોંધાઈ જશે, પરંતુ જો તમે સામાન્ય વર્ગના હશો તો તમને ન્યાય મળવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. સમગ્ર ઘટનાના તેમજ બનાવની દરેક જગ્યાના વિડીયો ફૂટેજની જો તટસ્થ તપાસ થાય તો વાસ્તવિકતા સ્પષ્ટ રીતે સામે આવી શકે છે, પરંતુ પ્રશ્ન એ છે કે તટસ્થ ન્યાય કરશે કોણ? આજના કળયુગમાં અને આવા પ્રદૂષિત વાતાવરણમાં તટસ્થ તપાસ ન્યાયની અપેક્ષા રાખવી નકામી સાબિત થાય એમ છે. અહીં તો ઉલટા પીડિતને જ આરોપી સાબિત કરી દેવામાં વાર લાગતી નથી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વિદ્યાર્થીની ઘટનાની જેમ પંચમહાલ જિલ્લાના શેરાનગરમાં એક આવી જ ઘટના બની છે, જ્યાં સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતા દ્વારા પણ શાળાના શિક્ષકોના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ. તેને લઈ અરજી આપી હતી. પોલીસ દ્વારા તે અરજીને કેમ ધ્યાને નહીં લીધી? રિપોર્ટર રમીઝ શેખ, પંચમહાલ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.